જય દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય। આઈ હોપ આપ બધા મજામાં હશો, અમે પણ મજામાં। આજે તારીખ છે 25 માર્ચ 2025 અને સાંજના વાગી ગયા 9। આજે આપણે વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે। આજે આપણે જવું છે અમારે અહીંયા શ્રીમદ ભાગવત કથાનું આયોજન અબ્રામા રોડે નંદ ચોકે થયેલું છે। એના વ્યાસપીઠ ઉપર આપણે જે કોબડીવાળા બાપુ છે પૂજ્ય જયદેવ શરણ બાપુ સર્વેશ્વર ગૌધામના મહંત શ્રી, તેમની વ્યાસપીઠ ઉપર કથાનું આયોજન સરસ મજાનું ભવ્ય થયેલું છે। તો આપણે કથાનો લાભ લેવા આજે જવું છે। જય દ્વારકાધીશ, રાધે રાધે। જો અમારે એની કાનનું રિપેરિંગ કામ કર્યું છે, તૈયાર થઈ ગયા છે। એ બાપુનું એવું સરસ મજાનું કામ છે। કોબડીમાં સર્વેશ્વર ગૌધામ નામનું ગૌશાળા ઊભી કરેલી છે બાપુએ। 12 વર્ષ પહેલાં બાપુ ત્યાં પધાર્યા અને 1-2 ગાયની સેવા કરતા, એમાંથી અત્યારે ટોટલ 2100 જે અંધ, અપંગ, બીમાર, વૃદ્ધ ગાયો હોય, વૃદ્ધ બળદો હોય, એવા 2100 ગૌવંશની સેવા કરે છે બાપુ। અને બાપુ એ ભાવનગર જિલ્લામાં આજુબાજુના પંથકમાં બહુ ખ્યાતિ મેળવી, બહુ બધાની લોકસાહના મેળવી અને ગાયોની સરસ મજાની સેવા કરી, નિસ્વાર્થ ભાવે ત્યાં ધૂણી ધખાવીશ બાપુએ। અને બહુ બધા લોકો બાપુને પ્રેમ આપે છે। બાપુ ત્યાંની આજુબાજુ વિસ્તારના હરેક લોકોને સાહના મેળવી છે। એવું સરસ મજાનું બાપુનું કામ છે। તો આપણે જવું છે, કેમ? રાધે રાધે રાધે। આજનો સુવિચાર આપણે પહેલાં લઈ લઈએ। આજનો સુવિચાર છે કે ઈશ્વર दूसरा दरवाज़ा खोले बगैर पहला दरवाज़ा कभी नहीं बंद करता। सुविचार मस्त છે, નાનો એવો છે। આજના સમયમાં જે યુવાનો અથવા જે યુવતીઓ જે આત્મહત્યા કરે છે, એમાં હતાશ થઈને આત્મહત્યા કરે છે કે હવે બીજો કોઈ રસ્તો નથી એટલે જીવ આપી દેશ। પણ આ સુવિચારનું કહેવું છે કે ઈશ્વર ક્યારેય બીજો દરવાજો ખોલ્યા વગર પહેલો દરવાજો બંધ નથી કરતો। એટલે કે આપણા ભવિષ્યનો બીજો દરવાજો સારો કુદરત ખોલવાના જ હોય છે, થોડી ધીરજ રાખવાની જરૂર હોય છે, એવો આજનો સુવિચારનો મિનિંગ થાય છે। જો અમારા એ રિકલાઇનર ઉપર બેસી ગયા છે। આપણને હજી પૂરું નામ બોલતા નથી આવડતું। હા, જો કેટલું મસ્ત લાગે છે। ભગવાનના પગે લાગતા જઈ, માતા પિતાના વંદન। જો આવી ગયા નીચે। હવે આપણે લઈ લઈ ગાડી। જો આપણે આવી ગયા અબ્રામા, જે જગ્યાએ કથા છે, કથા સ્થળ ઉપર આવી ગયા। આ છે નંદ ચોક, અબ્રામા રોડ। ઉત્તરાયણથી અબ્રામા વાળો રોડ છે, એ રોડ ઉપર નંદ ચોક પાસે કથાનું આયોજન છે। જો અમે કથા સાંભળવા આવી ગયા 2 જણા। પૂજ્ય જયદેવ શરણ બાપુની કથાનો સુરતમાં લાભ મળી રહ્યો છે, સુરતના આંગણે। તો અમે લોકો આવી ગયા। જો આવી ગયા, જો આવું રીતનું હોય છે। તમે આવો એટલે તિલક કરે નાની બેબલી। શું નામ તારું? રેન્સી। ઓહો, તો સરસ મજાના તિલક કરી દે। તિલક કરીને પછી કથા મંડપમાં જવાનું હોય છે। રાધે રાધે।
કરી શકે અને પગ જ્યાં જઈ શકે. આ જે કાંઈ દેખાય છે એ ચર અચર જ્યારે કાંઈ વ્યાપ્ત નહોતું આ જગતમાં. જો જે બાપુ કોબડી ગૌધામમાં સેવા કરસ ગાયોના પોસ્ટરો મારેલા છે. અને તત્વ હતું બ્રહ્મ તત્વ. એક જ તત્વ નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં એક જ તત્વ હતું બ્રહ્મ તત્વ. જળ નહોતા, આકાશ નહોતા, પૃથ્વી પર્વત કાંઈ નહોતું. જેનો આપણે વિચાર કરી શકીએ એ પણ કાંઈ નહીં. સૌથી મોટી ગૌ સેવા છે. એ પણ કાંઈ નહીં. એમાંય અપંગ નિરાધાર બીમાર ગાયોની સેવા થાય છે. આ બ્રહ્મ તત્વને એક માંથી એક થવાની જો આ શાસ્ત્ર વિભાગનો એક વસ્તુ સત્ય છે. ઈશ્વર એક જ. તમે બ્રહ્મ કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, જે કહો તે કહો નામ. જેની જરૂર પડી ને ત્યારે એ જ બ્રહ્મ તત્વ રામ બન્યું છે. જરૂર પડી તો એ જ બ્રહ્મ તત્વ કૃષ્ણ બન્યું છે. એટલું સરસ મજાનું બધું સુશોભિત કર્યું છે. કેવડી મોટી વિશાળ જગ્યા છે. જો ગાયના ગોબરમાંથી બધી વસ્તુ બનાવેલી આવે છે. જય ગૌ માતા. હારું હાબુ સુગંધ માટે ન જોતા પણ નાવા માટે બેસ્ટ હાબુ છે. શરીરમાં ખંજળ આવતી હોય એ બધું મટી જાય. સાંભળીને સારું રહે એવા સરસ મજાના હાબુ. એમાં નાના છોકરાને નવરાવાય છે. આમાં કામધેનુ માતાનું છાણ આવશે, હળદર, કપૂર બધું મિક્સ કરેલું પંચદ્રવ્યનું આવશે. આમાં કેસુડો અને ગૌમૂત્ર આવશે. અને આમાં લીંબુ આયુર્વેદિક જે આપણે ઔષધિ તરીકે છે ને એમનું મિક્સ આવશે. નેમ, તુલસી, એલોવેરા. જો ગાયના ગોબરમાંથી અગરબત્તી બનાવેલી સરસ મજાનું. ઓહો, જો પાણી પીવાનું. ગાયના ગોબરમાંથી બનાવેલો ગ્લાસ છે પાણી પીવા માટે. થાય પછી પ્રસાદીના રૂપમાં જે શ્રોતાઓ જે ખુરશી માથે બેસતા હોય એ ખુરશી ઘરે લઈ જવી હોય તો એના માટેની પણ વ્યવસ્થા છે. બાપને માને, બાપની સેવા કરે, પણ જે માએ જન્મ આપ્યો બાપને, કૃષ્ણને રાધાને છોડી કૃષ્ણની ઉપાસના કરે, પૂરું થઈ ગઈ છે. આપણે જઈ કથામાં. એ જીવનમાં પાપનો બાપ. આ જે ગુરુ ભગવાન શંકરાચાર્ય સાંજે 8:30 થી 11:30 સુધીનો કથા ટાઈમ હોય છે. રોજ 7 દિવસ માટે. ભગવાન શિવ સ્વયં શંકરાચાર્યના રૂપમાં પ્રગટ થયા. શંકરાચાર્ય બ્રહ્મને માનતા, શક્તિને ન માન. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા શંકરાચાર્ય કહેતા, શક્તિને ન માન. શંકરાચાર્યજીના જીવનનો પ્રસંગ છે. એકવાર શંકરાચાર્ય અશક્ત થયા છે, અન્ન જળ લીધું નથી અને સૂતા છે. ત્રીજા દિવસની સાંજે એક મહિયારણ, મહી વેચવા વાળી, દહીં વેચવા વાળી એક સ્ત્રી નીકળે છે. માથે ગોળે છે, કોઈ દહીં લો, કોઈ દહીં લો કરતી નીકળે. અને 3 દિવસના ભૂખ્યા શંકરાચાર્યને દહીં ખાવાની ઈચ્છા થઈ અને શંકરાચાર્યએ પેલા શિષ્યને કીધું કે ભાઈ જાને ઓલી મહિયારણ પાસે દહીં લઈ આવ, મને દહીં ખાવું છે. અને શિષ્ય બહાર આવ્યો છે. આવીને પેલી મહિયારણને કીધું મારા ગુરુને દહીં એટલું ખાવાની સરસ મજાનું આયોજન થયેલું છે. આમ ઈચ્છા કરતા મૈયારણે કીધું કે હું આપું એનો રામેશ્વર ભગવાનની સ્થાપના કરી. પણ મારો નિયમ છે જેને ખાવું હોય એને આપવું, એ બીજાને પોસ્ટર નથી આપવું. બાપુને જેને ખાવું હોય એને લઈ આવો, તમારા ગુરુને વ્યાસપીઠની ખાવો, તમારા ગુરુને બહાર લઈ આવો અને આપી દો. હું પૈસા નહીં લઉં. મને એમ કે તું બહાર આવ. જાને કેને તો એને જઈને હું નથી ઊભો થઈ શકું એમ. શિષ્ય આવીને કીધું મારા ગુરુ બીમાર છે, નથી ઊભા થઈ શકતા. મારા ગુરુમાં શક્તિ નથી ઊભા થઈ. બેઠક વ્યવસ્થા બધી હરકી કરાવે.
મારા ગુરુમાં શક્તિ નથી. આ વાત સાંભળતા એ મૈયારણ હસતી હસતી અટ્ટહાસ્ય કરતી કહેવા લાગી, તારો ગુરુ ક્યાં શક્તિને સ્વીકારે છે? તારો ગુરુ શક્તિને ક્યાં સ્વીકારે? તારો ગુરુ તો બ્રહ્મ ને શક્તિ તો મિથ્યા છે એમ કહે છે. બ્રહ્મ સત્ય છે. તારો ગુરુ શક્તિના અસ્તિત્વને ક્યાં સ્વીકારે? જા ગુરુને જઈને કહે છે કે બ્રહ્મના ટેકે ટેકે બહાર વયા, એને ક્યાં શક્તિની જરૂર છે? શિષ્ય આવીને કીધું, મહારાજ મૈયારણ એમ કહે છે કે તારા ગુરુ ક્યાં શક્તિને સ્વીકારે છે? એને કહે છે બ્રહ્મના ટેકે ટેકે બહાર વહી આવે. આ શબ્દ સાંભળ્યા કે તારો ગુરુ શક્તિને ક્યાં સ્વીકારે, આ શબ્દ સાંભળતા એમ કહેવાય શંકરાચાર્ય હા શક્તિ ઉપાસનામાં એક વાત ધ્યાન રાખજો, અંધશ્રદ્ધામાં નહીં પડતા તમે. અંધશ્રદ્ધા ના, શ્રદ્ધા અવશ્ય રાખજો. ઈશ્વર શ્રદ્ધાનો વિષય છે, અંધશ્રદ્ધા નહીં. માતાજીમાં અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા, સાચી શ્રદ્ધા રાખજો. માતાજી પાસે માનતા બહુ રાખે, ભગવાનને માનતા ઉતારી લાજ રાખશે. ચારણના શબ્દ ઉપર ભરોસો હોય તો નવગણ તો રોકાઈ જા. ચારણના શબ્દ ઉપર ભરોસો હોય તો નવગણ થોડી ક્ષણ રોકાય. પણ માં આ બધાની ક્યાં વ્યવસ્થા કરી? આવડું મોટું સૈન્ય આ બધાને ક્યાં જમાડીશ? નવગણ ચિંતા ન કરે. નવગણ નું કહેવાય છે પ્લાન ઘોડાની છોડી છે અને શ્રી કચ્છના રણની અંદર આ વરુડીના નેહડે જોડાય અને એવી સરસ મજાની એક સમાજને પ્રેરણા મળે એવી વિશાળ રીતે તારીખ જનસંખ્યામાં 17/1/2025 ના રોજ અમારે રાજુભાઈ લાલજીની બે દીકરીઓના લગ્ન હતા અને હવે આપણે બધા જાણીએ છીએ ચાંદલાની પ્રથા નીકળી ગઈ છે. આપણે મારવા માટે પધારશો બાપ. એક સન્માન કરતા અમને આ સુરતની ધરા ઉપર ગૌરવ થાય છે. આમ જેનો ગૌ માતા સામે છે. ગાયની સેવા કરતો હોય વયોવૃદ્ધ બ્રજ કે જેની સાહેબ મહેનત કરીને આપણા પરિવારનું જતન કર્યું છે. આજે નિસ્વાર્થથી સન્માન સ્વીકારશો. માનનીય મહોદય શ્રી અનિલભાઈ હડકતાળા, જયંતિભાઈ, મોહનજીભાઈ ઠુમર, માનનીય